ચલો આજે બતાવું તમને મારો પાટણ પ્રવાસ 2/2/25 રવિવાર સવાર સ્વીટ સન્ડે અમે શરૂઆત કરી પાટણ પહોંચી અંબાજીના મંદિરમાં દર્શન કરી અને સુંદર આહલાદક વાતાવરણની દિવ્ય ઉર્જાથી દિવસની શરૂઆત થઈ। પછી અમે અમારા કાર્યક્રમના નિયત સ્થળે પહોંચ્યા, જ્યાં કાર્યક્રમને વાર હોવાથી અમે ત્યાં જ બહાર આવેલા ડાયનોસોર પાર્કની મુલાકાત લીધી, વિવિધ તસવીરો ખેંચી અને એ સમયનો સદુપયોગ કર્યો। ત્યારબાદ અમારા કાર્યક્રમમાં પહોંચ્યા, જ્યાં અમારું સન્માન કરવામાં આવ્યું, મારી કવિતાની મેં પ્રસ્તુતિ કરી અને ત્યારબાદ પ્રથમ જ વખત પાટણ આવેલા હોવાથી જીપીએસ અને લોકોને પૂછતા રાણકી વાવ પહોંચ્યા। ત્યાંની ટિકિટ લઈ અમે અંદર પ્રવેશ્યા। ત્યાંની હરિયાળી જોઈ ખરેખર આંખને ઠંડક મળી અને વાવ તરફના રસ્તે અમે આગળ વધ્યા। એક પછી એક પગથિયું ઉતરી અમે વાવને નિહાળતા ગયા। હું કવિ હૃદય એટલે સૌંદર્યને મનમાં ઉતારી શબ્દમાં ઉતારવા મથામણ કરવા લાગી, પરંતુ એ સફળ ના થઈ। એના સૌંદર્યમાં હું ખોવાતી રહી। જુદી જુદી જગ્યાઓએ તસવીર ખેંચતા એ સૌંદર્યને મનમાં ભરતી રહી। એને નવોઢાની નજાકત કહું, 16 વર્ષની તરુણીની કુમાશ કહું, યુવતીનું યૌવન કહું કે પછી પ્રકૃતિની હરિયાળી, મને સમજાતું નહોતું। નહોતા નવોઢા જેવા સાજ શૃંગાર, નહોતી ષોડશી જેવી ચંચળતા કે ન તો યૌવનનો તરવરાટ, ન કોઈ લીલાશ। આ વર્ષોનો વારસો સંગ્રહીને એમનું એમ ઉભેલું આ સ્થાપત્ય હતું। ન તો એના પર કોઈ આધુનિક આવરણ હતું, ન બીજો કોઈ ઝગમગાટ, અને છતાં આ વધતી વય તેને વધુને વધુ જાજરમાન વિરાસત બનાવતી હતી। તેની કલાકૃતિ તેને બેનમૂન બનાવતી હતી। પથ્થરોના હૈયા કોતરાઈને કંડારાયેલી પ્રતિમાઓ તેની પ્રતિભાની ઝાંખી કરાવતી હતી। આમ એના સૌંદર્યને શબ્દો દ્વારા વર્ણવવા નિશબ્દ હતી। એ સૌંદર્યને જેટલું મન ભરીને મેં માણ્યું, જેટલી અનુભૂતિ કરી, એટલું એને વર્ણવવા મારી કલમ સક્ષમ નહોતી। હું એ સૌંદર્યના ગળાડૂબ પ્રેમમાં પડી। એક એક સ્તંભને વીંટળાઈને જાણે સૌંદર્યમાં લપેટાઈ જવા હું મથતી હતી। જરા વાર થાકી ગયાનું બાનું કરી પગથિયે બેસી એને મન ભરીને હું નિહાળવા લાગી। દરેક પગથિયા, પ્રકૃતિ, કોતરણી, પ્રતિમાઓ બધું જ હૃદયસ્થ થઈ જાય એવા હેતુથી। ફરી એ ભૂમિ પર જવાય કે ન જવાય, પણ એ ભૂમિની ભવ્યતા મારામાંથી ન જાય એવા હેતુથી હું એને ભીતરમાં ભરવા લાગી। સમયની મજબૂરીને સંસારની જવાબદારીઓના કારણે ઊભું થવાનું બન્યું। એના સૌંદર્યમાં ખોવાતી રહી। સવારે આઈનો જોઈ મારા સૌંદર્ય પર પોરસાતી હું વાવના એક એક પથ્થરનું સૌંદર્ય જોઈ હું મનોમન શરમાતી રહી કે ખરું સૌંદર્ય ક્યું, એમ વિચારતી રહી। વળી કવિ હૃદય હોવાથી એ સૌંદર્યને શબ્દદેહ આપવા શબ્દોની શોધમાં નીકળી પડી। કંઈક કેટલાય શબ્દો સ્ફુર્યા, પણ તે કોઈ આ સૌંદર્યને સંપૂર્ણપણે ન્યાય આપી શકે। ત્યારબાદ અમે પહોંચ્યા અણહિલવાડ, પાટણની ધરતીનું એક બીજું આગવી ઓળખ ધરાવતું નજરાણું એટલે પટોળા। એવા જ એક પટોળા હાઉસમાં, જ્યાં અમે આ પટોળાની બનાવટ, તેની કારીગરી અને કામ વિશેની સૂક્ષ્મ માહિતી મેળવી। ત્યાંના જ એક માણસે અમને બારીકાઈ ભર્યા આ કામની સમજણ આપી, તેના ઉચ્ચ મૂલ્ય વિશેની માહિતી આપી, શા માટે તેનું મૂલ્ય આટલું ઊંચું હોય છે તે સમજાવ્યું, અને ખરેખર આ પટોળા કેટલી બારીકાઈ ભર્યું કામ છે ને કેટલો સમય માંગી લે છે તે અમને સમજાયું। આમ સમગ્ર પ્રવાસ અમારો સવારે 6 વાગ્યાથી શરૂ કરી દેવી દર્શન, કવિ સંમેલન, ડાયનોસોર પાર્કની મુલાકાત, રાણકી વાવ ને પટોળા હાઉસ જોઈને પૂર્ણ થયો। અને ખરેખર આ આખો એ પ્રવાસ સૌ પહેલાં તો સ્વયંનું, પછી સફરનું, પછી અમારા સાહિત્યનું, પછી સ્થાપત્યનું અને પછી કલાત્મક પટોળાનું સૌંદર્ય નિહાળીને પૂર્ણ થયો। આમાં આખો એ પ્રવાસ ખૂબ સૌંદર્યસભર બની ગયો। હું પાટણથી પરત ફરી, પણ પાટણ મારામાં રહી ગયું। હું પાટણના પ્રવાસે ગઈને પાટણ મારામાં પ્રવેશી ગયું।